નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, માધ્યમિક શિક્ષણ સહાયકનું ડીવી છે ફાઇનલ જાહેર થતા જોવા મળી રહ્યું છે, જેમાં જગ્યા વધારો મિત્રો કેટલો જોવા મળ્યો છે, જગ્યા વધારાનું લિસ્ટ પણ આવ્યું છે। મિત્રો, કયા કયા ઉમેદવારોનો સમાવેશ જોવા મળશે, સાથે જગ્યા વધારા સાથે બીજી પણ એક ખુશખબરી છે જોવા મળી રહી છે। તો તમામ ઉમેદવારો શું માહિતી છે અંત સુધી ખાસ નિહાળજો। નવા ચેનલ ઉપર છો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જેથી તમને પણ આવી અપડેટ જોવા મળી જાય। તો મિત્રો, આજની મહત્વની અપડેટ વિગતવાર ચર્ચા કરતા પહેલા ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જે ઉમેદવારોએ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ફટાફટ ત્યાં તમે જોઈન કરી શકો છો। ત્યાં પણ તમને અપડેટ આપવામાં આવશે। તો આજની મહત્વની અપડેટ આપતા પહેલા મિત્રો, બેલ આઇકન જે ઉમેદવારો પ્રેસ નથી કર્યું જરૂરથી પ્રેસ કરી નાખો। તો વાત કરીએ મિત્રો, સરકારી માધ્યમિક શાળાઓમાં ક્યાં સુધીમાં ડોક્યુમેન્ટ કરવાનું છે। તો સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીમાં 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સમાયેલ ઉમેદવારો 9/4/2025 થી 16/4/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। તો બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સમાવેલ ઉમેદવારો 9/4 થી 24/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। તો મિત્રો, સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરે સાથે જગ્યાઓમાં વધારો થશે કે નહીં એની પર માહિતી આપેલી છે। તો એનો વિડીયો પ્રોપરલી આવશે। સાથે મિત્રો, બીજી ખુશખબરી એ છે 70-30ના કોર્ટ કેસ ઉપર એક ફાઇનલ સુનાવણી આવી છે, એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં અપલોડ થઈ જશે। તો ખાસ નવા ચેનલ પર છો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો જેથી તમને પણ નોટિફિકેશનની અપડેટ મળતી રહે। તો આજની આ અપડેટ હતી, ખાસ આપણે અગાઉ પણ કહ્યું હતું કે 2-3 દિવસમાં આવી જશે અને ફાઇનલી આપણને એની તારીખ જોવા મળી ગઈ છે। જય હિન્દ, જય ભારત।